ગરમ જલેબી કોને ના ભાવે? ત્યાં સવાર સવારમાં નાસ્તામાં ગરમ ગરમ જલેબી બનાવી. આની અંદર મેંદાનું ખીરું છે. એમાં મેં ઈનોના બદલે ઇન્સ્ટન્ટ બનાવી હોય તો ઈનો નાખવાનો, અને થોડીક વાર 2-3 કલાક રહેવા દેવું હોય આથો આવવા માટે, મેંદાના લોટને આથો આવવા માટે 4-5 કલાક રહેવા દેવાનું દહીં નાખીને, તો સરસ આથો આવી જાય. આથો આવી જાય તો જ આવી એકદમ સરસ કડક જલેબી થાય. આ છે ઘી મેં ગરમ થવા રાખી દીધું છે. એક બાજુ ચાસણી પણ છે, ખાંડની ચાસણી, જેમાં મેં કેસર અને કલર નાખીને રાખી દીધો છે. તો જોઈએ ચલો. જલેબી બનાવવાની રીત. એકદમ સરસ કડક કડક જલેબી બનાવવા માટે તળ્યાની સાથે જ સરસ ગરમ ગરમ થઈ જાય છે. કડક કડક એકદમ સરસ કડક થઈ જાય પછી એને ચાસણીમાં નાખી દેવાની છે. ચાસણીમાં નાખવાની, આમ ડુબાડવાની બરાબર સરસ. થોડીક વાર રાખીને કાઢી લેવાની. અમે ખીરું 24 કલાક, લગભગ 15 થી 20 કલાક સુધી, 24 કલાક સુધી પડી રહ્યું, એટલે થોડુંક ખીરું પાતળું થઈ ગયું છે. એટલે મારી જલેબીઓ પાતળી પાતળી થાય છે. ખીરું પાતળું થઈ ગયું હતું, બાકી એકદમ સરસ ગોળ ગોળ સરસ થાય. મારી ભાવતી જલેબી.